મારાથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા અને આ બેનો દીકરી જે આવે જ ને એ મારી બધી બહેનો જ છે. હું નથી કહી આપતો. તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું કરે. મને વાતું નથી કરવી. હું કોઈ એવો રાજકારણી નથી. મને એવું કંઈ ફાવતું બી નથી. હું આ 30 વર્ષ થઈ ગયા રાજકારણમાં. હું મિનિસ્ટ્રીમાં છું. મને એમ થાય કે હું કાંઈક કરું, પણ મજબૂરી હોય મારી. હું એવો રાજકારણી નથી કે હું કોઈને સારું લાગે એ માટે હું તમને કહું. હું નથી કહી શકતો. નમસ્કાર મિત્રો, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ભાવુક દ્રશ્યો ગીર સોમનાથના છે. ગીર સોમનાથના ઉના અને તેના આજુબાજુના વિસ્તારના માછીમાર પરિવારના લોકો પરસોત્તમભાઈ સોલંકી પાસે પહોંચ્યા હતા. રજૂઆત કરનાર પણ રડે છે અને જવાબ દેનાર પણ રડે છે. વાત છે માછીમારોની. એ માછીમારો કે જે ગુજરાતથી નીકળ્યા હતા, એ માછીમારો છે દરિયાકાંઠેથી, ગુજરાતના દરિયાકાંઠેથી નીકળ્યા હતા, પરંતુ આ કાંઠામાં ફરી પાછા નથી આવ્યા. વર્ષોથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. કેટલાના તો મૃત્યુ પણ થઈ ચૂક્યા અને 200થી પણ વધુ લોકોની આ સંખ્યા છે. કોઈનો ભાઈ, કોઈના પિતા, કોઈનો દીકરો જે કહીને ગયા હતા કે થોડા સમયમાં આવી જઈશ, થોડા દિવસમાં, થોડા મહિનામાં પાછો પરત થઈ જઈશ, પરંતુ તે હજુ સુધી નથી આવ્યા. પરસોત્તમ સોલંકી મંત્રી પાસે માછીમાર પરિવારની બહેનો પહોંચી હતી. આંખમાં હતા આંસુ અને રજૂઆત હતી કે સાહેબ, છેલ્લા ઘણા દિવસો પસાર થઈ ચૂક્યા છે, વર્ષો પસાર થઈ ચૂક્યા છે, પરંતુ અમારા ઘરધણી પાછા નથી ફર્યા, અમારો દીકરો પાછો નથી ફર્યો, અમારો બાપ પાછો ફર્યો નથી. કંઈ કરો, ખબર નથી તે કઈ સ્થિતિમાં છે, શું કરી રહ્યા છે. પરસોત્તમભાઈ સોલંકી અને તેમના પુત્રી, તેમના દીકરી એ જવાબ આપે છે. ત્યારબાદ સાંભળે છે તેમની વાત પૂરી અને તેમને આશ્વાસન આપે છે કે અમે વાત કરીશું. પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજમાં એક દિગ્ગજ નેતા તરીકેની છબી ધરાવે છે. આજની તારીખે પણ કોળી સમાજના કાંઠા વિસ્તારના લોકો પરસોત્તમભાઈ સોલંકીને ભગવાનની જેમ પૂજે છે. પરસોત્તમભાઈ સોલંકીએ કરેલા કામો આજના દિવસ સુધી તેને જીતાડતા રહ્યા છે. પ્રચાર પણ ન કરવો જવો પડે અને ઘર બેઠા ચૂંટણી જીતનાર ગુજરાતના અમુક ધારાસભ્યોમાંના કદાચ પરસોત્તમભાઈ સોલંકી એક છે. પરસોત્તમભાઈ સોલંકી એટલા માટે એ પ્રકારનું કદ ધરાવે છે કારણ કે એ જ સમયે તેઓ ફોન ગુમાવે છે. ફોન લગાડે છે અને તેની સામે જ જવાબદાર વ્યક્તિઓ પાસે જવાબ માગે છે. તેને કહે છે કે આ પ્રકારની સ્થિતિ છે. વાત તો ત્યાં પહોંચી હતી કે તેમને ફોન કરી દીધો, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે શું કહેશો, ત્યારે પરસોત્તમભાઈ પણ રડી ગયા હતા, ભાવુક થઈ ગયા હતા. એ પરસોત્તમભાઈ કે જેના એક નામથી એક સમયે ભલભલા કાપતા હતા. એ પરસોત્તમ સોલંકી જે મુંબઈથી આવે છે, એ પરસોત્તમ સોલંકી કે જે કાંઠા વિસ્તારમાં આવે છે, લોકસભા ચૂંટણી લડે છે, પાવડાના નિશાન સાથે હારે છે અને ત્યારબાદ સતત ચૂંટણી જીતી રહ્યા છે. પહેલા ઘોઘા અને ત્યારબાદ ભાવનગર ગ્રામ્ય. પરસોત્તમભાઈ રડી પડે છે અને કહે છે કે મારી પણ મર્યાદા હોય. મને એ પ્રકારનું રાજકારણ નથી આવડતું. સારું કહું એવું મને આવડતું નથી કે હું તમને સારું કહું કે બહાર આવી જશે. આ ખૂબ જ મહત્વની વાત છે. આજકાલ મંત્રીઓ આશ્વાસન આપતા હોય છે, વાત કરતા હોય છે, પરંતુ પરસોત્તમભાઈએ કહ્યું કે મારી મર્યાદા હોય છે અને સારું કહેવું મને ગમતું નથી, મને પણ દુઃખ થાય છે. આપ એ સાંભળો કે ફોન લગાવ્યો ત્યારે વાત શું કરી. આપ એ સાંભળો કે મીડિયા સામે પરસોત્તમભાઈ બોલતા બોલતા રડી પડ્યા, ભાવુક થયા એ દ્રશ્યો. અને જે લોકો આવ્યા હતા, માછીમાર પરિવારની બહેનો આવી હતી, તેમના પ્રતિનિધિએ શું વાત કરી. હું છે ને નથી કહી શકતો, કેમ કે આ બધા છે ને મારે ભાઈ જ. હું ઘણી વાર વિચાર કરતો થયો અને મારાથી જેટલું થાય ને એટલો હું પ્રયત્ન કરું છું. અને હું તમને કંઈ કહું ને એના કરતાં મારા હૃદયમાં નથી થતું. મારાથી થાય ને એટલે મારા ભાઈને હું છોડાવવા
અને આ બેનો દીકરી જે આવે જ ને એ મારી બધી બહેનો જ છે. હું નથી કહી આપતો. તમને કંઈ કહું ને તો તમને એમ લાગે કે પરસોત્તમભાઈ વધારે વાતું કરે. મને વાતું નથી કરવી. હું કોઈ એવો રાજકારણી નથી. મને એવું કંઈ ફાવતું બી નથી. હું આ 30 વર્ષ થઈ ગયા રાજકારણમાં. હું મિનિસ્ટ્રીમાં છું. મને એમ થાય કે હું કાંઈક કરું, પણ મજબૂરી હોય છે મારી. હું એવો રાજકારણી નથી કે હું કોઈને સારું લાગે એ માટે હું તમને કહું. હું નથી કહી આપતો. મારાથી થાય ને એટલું મારા ભાઈઓ માટે જેટલું થાય એટલું કરી. તમને ભલાને હું તમને બધાને કહું કે તમે લોકો બધા સુખી રહો, અને ભગવાન કરે આ ભાઈઓને જેટલા બને એટલા પ્રયત્ન કરી અને બધાને પાછા પાકિસ્તાનથી છોડાવવું એવી આપણા વડાપ્રધાનને અને બધાને કહી અને પાછા લેટરો લખી અને મારાથી થાય ને એટલો હું પ્રયત્ન કરી. બધાને મારા સીતારામ. આગેવાનો માછીમારો બધા પકડાય એની માટે આપણે ક્યારે પાછી ભલામણ કરીશ? હા તો મને કરો. બધા બહેનો આવ્યા બધા બિચારા. 10 મિનિટ મને પાછા કયો, પાછા મને ખબર પડી છે. અને આ પાછી આપણે રિપીટ કરવું પડે, કેમ કે આ 17-18-19 જે આપણું સત્ર ચાલુ થાય જ ને એમાં મારા તરફથી લેટર લખો અને આ પ્રશ્ન ઉપાડી દો. હા ને, અને મારે 10 મિનિટમાં ફોન કરો. ઓકે, હા સીધા. મારું નામ છગન બામણિયા છે. હું દીવ, દમણ અને દાદરાનગર હવેલીના ફિશરમેન કન્વીનર છું. અને હાલ આજ રોજ ગીર સોમનાથ અને દીવ વિસ્તારના અને સમસ્ત ભારતીય માછીમારોના જે પાકિસ્તાની જેલની અંદર જે બંદીવાન છે, જે ભાઈઓ, એના પરિવારની બહેનોને આજરોજ સાથે લઈ અને અમે સંયુક્ત રીતે આજે પરસોત્તમભાઈના નિવાસસ્થાને આજે મળવા માટે અમે આવેલા. અમારી રજૂઆત લઈને પરસોત્તમભાઈએ અમને અને અમારા બહેનોને સાંભળ્યા. બધી એ લોકોએ તમામ માહિતી લીધી છે અને અમને વિશ્વાસ અપાયો છે કે વહેલામાં વહેલી તકે પાકિસ્તાની જેલમાંથી છોડાવવા માટેનો એ લોકોએ ખાતરી આપી છે. અને જેટલું પણ બનતું હશે એટલું એ લોકો અમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. અને આગળ પણ અમને ઘણા બધા માણસોને છોડાવવા માટે પરસોત્તમભાઈનો સિંહ ફાળો છે. અને અમે એ લોકોના આભારી છે કે ગમે ત્યારે અમારા કોળીના દીકરા હોય કે માછીમારના દીકરા હોય, એ લોકોના મદદે કાયમી માટે હાજર રહી છે. અને આજે પણ તાત્કાલિક અમારે દુઃખ અને બહેનોનું દર્દ સાંભળી અને તાત્કાલિક ગાંધીનગર કોન્ટેક્ટ કરી અને વિદેશ મંત્રાલયમાં ભારત સરકારને આખો પત્ર લખવા માટે અને મુલાકાત કરવા માટેની તાત્કાલિક એ લોકોએ માહિતી મેળવી લીધી છે. અને એ લોકોએ આજથી જ કામ શરૂ કરી દીધું છે. એટલે આજે અમને ખુશી છે. આ ભાઈઓ જે છેલ્લા 3 થી 4 વર્ષથી આપણા જે ફિશરમેન ભાઈઓ છે, ભારતીય ફિશરમેન પાકિસ્તાન જેલની અંદર 217 ટોટલ ફિશરમેન ભાઈઓ પાકિસ્તાન જેલની અંદર છે. એ ખરેખર પાકિસ્તાન જેલની અંદર બહુ દુઃખી પણ છે અને વેદના પણ ભોગવી રહ્યા છે, દુઃખ પણ ભોગવી રહ્યા છે. અને છેલ્લા 2 વર્ષની અંદર પાકિસ્તાન જેલની અંદર 6 થી 7 જણા તો મૃત્યુ પામ્યા છે. હાલમાં પણ અત્યારે ઉના તાલુકાના એક ગામના જે ભાઈ છે એ ના ડેથ થયું છે. એની ડેડ બોડી હજી આપણને નથી મળી. તો ભારત સરકારને હું કહેવા માગું છું કે ભાઈ, જો એક પછી એક આપણા ફિશરમેન ભાઈઓને ત્યાં મળતા હોય, મૃત્યુ પામતા હોય અને ડેડ બોડી લાવવામાં આપણે જો તૈયારી બતાવતા હોય તો જીવતા લાવવામાં આપણે વાંધો શું છે? એટલે ભારત સરકારને મારે આજ રોજ આપના દ્વારા હું કહેવા માગીશ કે આ લોકોને વહેલી તકે છોડાવવા માટેની મદદરૂપ કરે અને નિર્દોષ જે ફિશરમેન ભાઈઓ છે એ વહેલી તકે આપણા વતન માદરે આવે એવી નમ્ર વિનંતી. અમે આ લોકોને છોડાવવા માટે હાલમાં અમદાવાદ મુકામે પણ અમે એક પ્રેસ કોન્ફરન્સ કરેલી. અલગ અલગ મિનિસ્ટરની પણ મળેલા. અત્યારે દીવ મુકામે જે સંસદીય સમિતિ યાની કે પાર્લામેન્ટરી કમિટી આવેલી ફિશરમેન અને ડેરી ઉદ્યોગની, એ લોકોની સાથે પણ અમે મુલાકાત કરેલી. એ લોકોને પણ રજૂઆત કરેલી છે. એટલે સમય સમયે અમે બહેનોને લઈને અનેક જગ્યાએ આ ભાઈઓને છોડાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. મારું નામ ભારતી સંજય છે. હું વણાકબારાની રહેવાસી છું. મારો પતિ પકડાયેલ છે, 4 વર્ષ થવા આવ્યા. મારું નાના બાળકો છે.
મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી. મારા ઘરમાં કોઈ કામમાં વાળું નથી. મારા સસરાને પેરેલાઇઝ છે. મારા સાસુ કાંઈ જાય કે મારા નાના બાળકો છે. હું ધંધો કરવા જાય હું એમ નથી. 4 વર્ષથી મારો વર પાકિસ્તાન છે. તેમને છોડાવવા માટે મારી રજૂઆત છે મોદી સરકારને, ભારત સરકારને, વિદેશ મંત્રીને કે જલ્દથી જલ્દ મારા પતિની બધી માસીમારોને ભાઈઓને છોડાવીને જલ્દથી જલ્દ અમારા વતન પાછા ફેરાવો. મારી એટલી જ વિનંતી છે કે આજે અમે પરસોત્તમભાઈને મળવા આવ્યા હતા. અમે અમારા માસીમાર ભાઈઓને છોડાવવા માટેની રજૂઆત કરી પરસોત્તમભાઈ મેરે કે જલ્દથી જલ્દ અમારા માસીમાર ભાઈઓને પાછા ઘરે વતન પાછા મોકલાવી આપો અમને. એટલી અમારી વિનંતી છે કરી અમે. આપે સાંભળ્યું આ ભાવુક દ્રશ્ય અત્યારના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે એ માછીમારો ક્યારે આવશે, પરંતુ જવાબ એ છે કે હજુ કોઈને ખબર નથી. પ્રક્રિયા લાંબી હોય છે. વિદેશ મંત્રાલયથી લઈ ભારત સરકારથી લઈ આ તમામ તેમાં જોડાયેલા હોય છે અને તેમાં એ માછીમારોને બહાર લાવવા, ફરી ગુજરાત લાવવા, પોતાના ઘરે મોકલવા કામ સરળ પણ નથી હોતું. વર્ષોથી મત્સ્ય મંત્રી પરસોત્તમભાઈ છે અને અઢળક લોકોને તેઓ પાકિસ્તાનથી જેલમાંથી બહાર પણ લાવ્યા છે અને આ જ કારણોસર આ તમામ બહેનોને પરસોત્તમભાઈ પાસે મોટી આશા છે. જોવાનું રહ્યું શું થાય છે. પરસોત્તમભાઈ સોલંકીની હવે થોડી ઉંમર થઈ ચૂકી છે, એટલું બધું બોલી નથી શકતા. તેમનું કામકાજ તેમના દીકરી અને તેમના પુત્ર દિવ્યેશભાઈ સંભાળે છે, પરંતુ આજની તારીખે પણ તેમના શબ્દો ઘણું કહી જાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.